તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારે બધાને રાધે રાધે. મસ્ત સવાર પડી જાય ને તમે જોઈ શકો છો. વરસાદને ધૂજ મજા આખી રાતનો વરસાદ પડે જ જાય છે. આટલા સુધી અમારું પાણી આવી ગયું ગાઈઝ. આખી નદી નીકળવા માંડી છે. ગાઈઝ સવાર પડી. ભીખીબેન ગુડ મોર્નિંગ બકા. હું દક્ષી ગયા ગુડ મોર્નિંગ. શું છે આ કાટલાનું વજન કેટલું હતું ખબર કે અલ્યા બન્યા ગુડ મોર્નિંગ. અમારે ડબુડી તો ગુડ મોર્નિંગ બોલતી જ નહીં. જો ગાઈ આ બેવાન હવાર પડી છે ફ્રી ફાયરથી. એ માઈ ગુડ મોર્નિંગ કહેજે. આમ જો એ માઈ જતા પપ્પા જોઈ રહ્યા છીએ. પપ્પા જોઈ રહ્યા તમે જો પપ્પા જોઈ રહ્યા છે કે ગુડ મોર્નિંગ કે अच्छा सुबह से थी ले मैं खाटलो में कूदा चलो गाइस खाटलो बाटलो में कही मोय चलो खाटलो गाइस मिलती तो भी की चाल आज पिए अच्छी थोड़ी ठंडी ऐसे भाई अच्छा ठंडी मंडी लाए नु का आपला घेत होती जप्पू जो ले ले फोन दे दो ओ माय गॉड गाइस एक बाजू वरसाद અને એક બાજુ ચા ગરમ કરવાને પણ ગેસ પતી ગયો છે. શૈલેષ બી ગેસ ચા ગરમ કરવી પડશે. શું લાવમાં ગાય અત્યારે તો નિહાળ ગયો. જા લઈ જા તેરી લઈ જા. જતા અચ્છા દા છત્રી લઈને જાગ પણ છત્રી અંગાતા જો તો કાંઈ વરસાદ થોડો ધીમો પડે છે. પાણી તમે જોઈ શકો મારે તો કેટલું પાણી જાય ઘર આગળ. અને કાંઈ જો બાટલો આપણે લઈને આવ્યા અત્યારે ચાલુ વરસાદમાં બાટલો લઈ આવ્યા કાંઈ જઈને દક્ષાબુન મસ્ત ચા બનાવો ચા બા પીએ કારણ કે ચામાં મજા આવી નહીં ઠંડી ચા પીવા. શું કરો બેટા મમ ખાધું કને આલ્યું તાર મમ્મી જેમ આદત પાડી પાટલીની એ જો બીજો પાટલી પરે આમ જોજો બેટા માઈ આવ ચલો ગાઈસ ચા બા પીએ દક્ષાબુનના હાથની અત્યારે તાજી પસંદ નહીં કાઢીએ. એ મારે ના આવું છે મારે વાગ્યું બેટા વાગ્યું. જો બેટા નહીં આવ જો ના નહીં જાઉં જો લલ્લુ તો ગાય સહેલે બી મસ્ત ટાઈમ આવ્યા છે. રેનકોટ પહેરીને પલળતા ચા પીવા બી હાર્યા છે. ચા ને પહોંચજો મોંજે દરિયા બજાર છે ગોમમાં જોઈ ક નોકરી જોઈ ના હું આવતા રસ્તે પાછો આવું તો શાકભાજી કોક લેતા હતા હું કહું ચો બને મમ્મી આરો બને એ મારે ચા પીવા છે વેચીએ માં ચા પટીએ જઈજો તો કે ચા ચાલે પછી બનાવી તું ચા આટલી બનાવે મારે રકાબી બીજી પાકમાં ના આવી તા હું જાઉં હોત છે તે બાટલો પટીએ તો ચા મજા આવે આ મમ્મી બિચારી રકાબી પી જઈ મમ્મી દખા કોઈ નહીં નેતા આપણી ચા બનાવ અમારા ઘરે ચા બનાવતા ને કળાની ચા બનાવતા તમારો ખર્ચા હું બતાવો અમારા ઘરે કળાઈમાં ચા બનાવતા તમે તો ઘેરી જ ઉકાળતો અમે તાવેતા તે હલાઈ લઈ ચા ઉકાળતા હો. મમ્મી અરે એવું કહેતા નહીં અમે પહોંચ્યો એટલે ખાવા નહીં કપેલું ભાઈ હોય ને એની આ નક્કી દેવા. મિત્રો દક્ષાપુન જબરજસ્ત રોટલી બનાવી છે કોક આવું બનાવી દક્ષાજી હા ગાયદાર રોટલી આ બાજુ કાચી આ બાજુ સળી ગઈ છે અને રોટલી પાપડ જેવી થઈ જાય કે જો ગાઈસ મસ્ત પાપડવાળી રોટલી વાહ ભાઈ વાહ તે કૂતરું જ કાકતા ને જો ગાઈ આ રોટલી જેટલી પેલી છે કડક છે આ બધી રોટલીઓ સાદી ભાઈ પરોઠો બનાવજે થોડું તેલ છોટીને તો જીએ સર આ ડોસા રીત લગાય
मैं तो आज आलू पराठा बनाता था હું હિંમત ક્યાં આલુ પરોઠા બનાય नहीं टमाटर आलू શેણવાનું નહીં हाँ હા તે પેલી રે ના ચાલે પેલી શેણી આવે રે चलो ओ हजी क्या चालन टाइम હો હજી તો હું બનાવું છું नाश्ता મારું યાર અલે આ તો મુદુલ લ્યો છે ના ના મુદુલ લ્યો છે માઈ જા તો કઈ જો મસ્ત મજાની રાત પડી છે લગભગ વાગવા આવ્યા છે બાર તમે જોઈ શકો છો અને આ ટાબરી ઊંઘતું નહીં અને અમે બધા વાતો કરીએ છીએ આ કોણ જાવ આ તો મુદુલ લ્યો છે લી અરે મુદુલ ના ના માઈ નહીં મુદુલ લ્યો બકા ના ના આ પેન છો હજુ તાર માઈ ચશ્મા પહેરજે ઊંધા જ હામાં પહેર દ પહેરાજી બધા મતમ ફોટો પાડવો આ વાગર ના ઓકે જીવતા પીકલી જતી રહી તો આવો ના નીકળ આપો બંગર રવા દે પણ બંગર દે મારી ચશ્મા ના પહેરે બેટા પેજી મોમો જોવો તો ચલો ગાઈસ ફર્સ્ટ લાવીએ શાંતિ બેસીએ દક્ષાબુન કાલ સવારે ઘેર જવાનો છે અવાજ આવે બેટા આખો હજુ સવારે કેટલા લાગે 10 વાગશે અંદાજે વેલા બીજી બંગર કે રાતમાં ખબર નહીં પડતી તને ગુજરાતીમાં યાર પણ મને નહીં ગમતું આવું રાતમાં વાપરવું બધું યાર મને આ વસ્તુ એલર્જી છે યાર રાતમાં નહીં વગાડતા દાડા જેટલું વગાડવાની યાર બધું જો માઈ ગુડા હવે ચલો ગાઈસ આપણો દક્ષાબુન એમનો પાંચ થોડો ટાઈમ વિતાઈએ અને મળશું કાલે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને ગુડ નાઇટ અને કાલ 6 મહિના પહેલો સોમવાર છે તો બધાને જય બોલી ગુડ નાઇટ માય ગુડ નાઇટ કહેજે એ માય ગુડ નાઇટ કે પેલા ગુડ નાઇટ કે પેલા પેલી ગાઈસ ને ગુડ નાઇટ કે ગુડ નાઇટ કહેજે ગુડ નાઇટ કે ગુડ નાઇટ કે ભૂલી જઈ ચલો મિત્રો સીતા જો. ગુડ નાઇટ બાય બાય